હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણું 10મું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ? અને એમાં આપણે સદિશો વિશેની સમજણ મેળવી હતી, રાઈટ? સદિશની વ્યાખ્યા જોઈ હતી, આપણે સ્થાન સદિશની વાત કરી હતી અને દિક કોસાઇન અને દિક ગુણોત્તર વિશેની વાત કરી હતી, રાઈટ? હવે નેક્સ્ટ આપણે આપણા નવા ટોપિક તરફ આગળ વધીએ, જેમાં તમને આપ્યું છે કે સદિશોના પ્રકાર, રાઈટ? સો સદિશના ટોટલ 6 પ્રકાર છે. તમારે 6 પ્રકાર થ્રુઆઉટ તમારે ધ્યાનમાં રાખવાના છે, બીકોઝ એના રિલેટેડ ઘણા બધા સમ્સ છે જે આપણે આગળ જોઈશું, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ટોટલ આપણી પાસે 6 સદિશોના પ્રકાર છે. એમાંથી આપણે પહેલો પ્રકાર જોઈએ તો શું છે? શૂન્ય સદિશ, રાઈટ? હવે શૂન્ય સદિશમાં શું છે કે આપણે જ્યારે બી કોઈ પણ સદિશનું માન શોધીએ, રાઈટ, અને એ તમને 0 મળે તો આપણે એ સદિશને શું કહીશું? શૂન્ય સદિશ. ઇન શોર્ટ, તમારે એને ટૂંકમાં કેવું હોય તો તમે એવું કહી શકો કે કોઈ પણ એવો સદિશ જેનો પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ બંને કેવા છે? સરખા, તો એને આપણે શું કહીશું? શૂન્ય સદિશ, રાઈટ? ઇન શોર્ટ, આવો કે તમારો કોઈ સદિશ છે a થી સ્ટાર્ટ થતો અને એ પરસ્પરો થતો હોય a થી a, રાઈટ? સો આ ટાઈપના સદિશને આપણે શું કહીશું? શૂન્ય સદિશ. અથવા તો આપણે કીધું એમ કે કોઈ પણ સદિશ તેને આપણે કહીએ કે શૂન્ય સદિશ છે તો એનું માન શું હશે? 0, રાઈટ? સો એને તમે આ રીતે દર્શાવી શકો કે માનાંકમાં a શું મળશે? 0, રાઈટ? ઓબ્વિયસલી શૂન્ય સદિશ છે એનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ સેમ છે, તો ત્યાં દિશાનું એટલું બધું મહત્વ રહેતું નથી, રાઈટ? સો કદાચ તમને શૂન્ય સદિશ માટે તમે એક વખત દિશાને અવગણના બી કરો તો ત્યાં તમને કોઈ પણ અસર પડતી નથી, રાઈટ? ઓકે, સો એના માટે તમે એના માટે આપણે જોયું કે શૂન્ય સદિશ કોને કહેવાય, રાઈટ? નેક્સ્ટ આપણે જોઈએ છે, તમને આપ્યું છે એકમ સદિશ, રાઈટ? સો એકમ સદિશમાં જેવી રીતે આપણે શૂન્ય સદિશમાં જોયું કે કોઈ પણ સદિશનું માન ત્યાં શું હશે? 0, એવી રીતે એકમ સદિશમાં કોઈ પણ સદિશનું માન શું હશે? 1. તો એવો કોઈ સદિશ જેનો માન તમે શોધો અને તમને 1 મળે તો એવા સદિશને તમે શું કહેશો? એકમ સદિશ. ઇન શોર્ટ, કે અહીંયા 0 ની જગ્યાએ તમને શું મળવું જોઈએ? 1. તો જે આપેલો સદિશ a છે એને આપણે શું કહીશું? એકમ સદિશ. અને એને દર્શાવાય કઈ રીતે? તો કે a ની ઉપર કે, રાઈટ? સો આ એકમ સદિશનું નોટેશન છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. આનું સૂત્ર એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા આપણે આગળ કરીશું, બટ અત્યારે તમારે આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એને આપણે શું કહીશું? એકમ સદિશ, રાઈટ? સો આ થઈ ગઈ વાત એકમ સદિશની કે જેનું માન 1 એકમ હોય તેને આપણે શું કહીશું? એકમ સદિશ, રાઈટ? ત્રીજું તમને કીધું છે સમઉદ્ભવ સદિશ. તો એવા સદિશો જેનો જે પ્રારંભ બિંદુ છે, મતલબ કે એનું જે ઉદ્ભવ સ્થાન છે સેમ હોય, 2 અથવા 2 કરતા વધારે સદિશો, રાઈટ? કોઈ એક સદિશ આપણે લઈએ છીએ a થી b અને બીજો કોઈ સદિશ આપણે લઈએ છીએ b થી c. આને કહી દો a, આને કહી દો b. તો આ બંને સદિશો માટે એનું જે ઉદ્ભવ સ્થાન છે કેવું છે? એક જ, રાઈટ? સો આ બંને સદિશને આપણે શું કહી શકીએ? સમઉદ્ભવ સદિશો. એટલે આપણે કહી શકીએ કે a અને b જે સદિશ છે કેવા છે? સમઉદ્ભવ સદિશો છે, રાઈટ? 2 અથવા 2 કરતા વધારે કદાચ કોઈ તમને ત્રીજો સદિશ c આપ્યો હોય તો એ ત્રણ કેવા થશે? સમઉદ્ભવ સદિશો થશે, રાઈટ? સો એવા જેટલા બી સદિશો તમને મળે જેનો માટે એનો જે ઉદ્ભવ બિંદુ છે સેમ હોય તો એને આપણે શું કહીશું? સમઉદ્ભવ સદિશો, રાઈટ? ઓકે, સો આ થઈ ગઈ સમઉદ્ભવ સદિશોની વાત. એના પછી આપણે જોવાનું છે સમરેખ સદિશ, રાઈટ? હવે સમરેખ માટે તમને નોર્મલી ખબર છે કે સમરેખ આપણે શું લઈએ છીએ? એક જ લાઈનમાં હોય એવા બિંદુ. પણ જ્યારે આપણે સદિશની વાત કરીએ ત્યાં એ વસ્તુ સાચી નથી. જ્યારે બી તમે સમરેખ સદિશોની વાત કરો તો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમારે ત્યાં ખાલી શું જોવાનું છે કે જેટલા બી સદિશો હોય એ બધા સદિશો કેવા હોવા જોઈએ? સમાંતર હોવા જોઈએ. બસ આટલી કન્ડિશન સાચી થતી હોય તો તમે એને કહી શકો કે સમરેખ સદિશો છે, રાઈટ? ઇન શોર્ટ, કે ધારો કે તમને કોઈ સદિશ આપ્યું છે
a અને કોઈ સદિશ તમને આપ્યું છે b, રાઈટ. હવે ઓબ્વિયસ છે અહીંયા બંનેની દિશા સરખી છે પણ તમે માન શોધશો તો સરખા મળશે નહીં, બીકોઝ બંનેના અંતરમાં ઘણો ફરક છે. બટ તમારે તો ખાલી શું જોવાનું કે બંને સમાંતર છે ને, સમાંતર છે તો એ સમરેખ સદિશો છે, રાઈટ. હવે સમરેખમાં એ જ મેઈન પોઈન્ટ છે કે તમારે બંને વસ્તુને અવગણવાનું, દિશા અને માન આ બંને વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની નથી. તમારે ખાલી શું જોવાનું છે કે જે તમને 2 અથવા 2 કરતા વધારે જેટલા બી તમને સદિશો આપ્યા હોય એ બધા જ સદિશો કેવા હોવા જોઈએ, સમાંતર હોવા જોઈએ. બસ એટલી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, રાઈટ. સપોઝ કોઈ અહીંયા તમને સદિશ c મળે છે, રાઈટ. હવે આનું તો આની દિશા અલગ છે પણ છે તો સમાંતર ને 3 એ 3, એટલે આપણે એવું કહી શકીએ કે આ a b અને c ત્રણેય કેવા છે, સમરેખ છે. અને અહીંયા તમે જોશો કે ત્રણેયના માન બી અલગ મળશે, દિશા બી અલગ મળશે, રાઈટ. પણ એ બધું ત્યાં મેટર કરતું નથી. તમારે ખાલી શું જોવાનું કે જેટલા બી સદિશ તમે લો છો એ સમાંતર હોવા જોઈએ અને સમાંતર હોય તો એને આપણે શું કહીશું, સમરેખ સદિશો કહીશું, રાઈટ. તો સમરેખમાં આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ આપણે જોઈએ જે છે સમાન સદિશ. તો સમાન સદિશમાં જે બે વસ્તુ આપણે અહીંયા અવગણી તે ધ્યાનમાં રાખવાની કે સમાન સદિશોમાં શું હોવું જોઈએ તો કે એના માન અને એની દિશા બંને સરખા હોવા જોઈએ. તો જ આપણે બંને સદિશોને શું કહી શકીએ, સમાન સદિશો કહી શકીએ, રાઈટ. કે સપોઝ તમે બી સદિશ આવો લો છો a અને b, રાઈટ. સો આના બંનેના માન કેવા હશે, સરખા, રાઈટ. આકૃતિ પરથી નહીં પણ જ્યારે તમે કોઈ પણ સદિશ આપેલો હોય તો એ સદિશના માન શોધો તો તમને ખ્યાલ આવી જાય કે સદિશના માન જો સરખા છે કે નહીં, રાઈટ. સો માન બી સરખું હોવું જોઈએ પ્લસ બંનેની દિશા પણ સરખી હોવી જોઈએ, રાઈટ. સો આ ટાઈપના સદિશોને આપણે શું કહીશું, સમાન સદિશ. અને એને દર્શાવાય કઈ રીતે તો કે a b, રાઈટ. સો આ રીતે તમે સમાન સદિશની વાત કરી શકો. શું કીધું છે કે કોઈ પણ બે સદિશો a અને b ના માન અને દિશા, રાઈટ, તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય તો એને આપણે શું કહીશું, સમાન સદિશો, રાઈટ. કે સો સમાન સદિશો માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બંનેના માન અને દિશા કેવી હોવી જોઈએ, સરખી, રાઈટ. નેક્સ્ટ જોઈશું આપણે કે કોઈ પણ સદિશનો ઋણ સદિશ, રાઈટ. કે કોઈ પણ સદિશની તમે વાત કરો છો એનો ઋણ સદિશ તમે ક્યારે શોધી શકો તો ત્યાં તમારે શું જોવાનું કે સપોઝ તમારી પાસે કોઈક સદિશ છે a થી b, રાઈટ. તો આ આપણું થશે એનું પ્રારંભ બિંદુ, આ અંત્ય બિંદુ, રાઈટ. અને તમે ખાલી એનું જે એની જે દિશા છે એને ઉલટાવી નાખો છો, રાઈટ. એટલે કે આ ટાઈપનું b થી a, તો આ સદિશ શું હશે, ab. અને આ સદિશ કયું હશે, ba. પહેલા આપણે પ્રારંભ બિંદુ લખવાનું પછી અંત્ય બિંદુ લખવાનું, રાઈટ. સો આપણે ખાલી શું કર્યું કે આ બંનેના જે માન છે તો સરખા જ હશે, માનમાં કોઈ ચેન્જ નહીં થાય, પણ દિશા તમે જોશો તો બંનેની દિશા કેવી થશે, ઉલટાઈ જશે. અને આ જ ટાઈપનું જે સદિશ આપણે શોધીએ છીએ કોઈ પણ સદિશની સાપેક્ષમાં એની દિશા ઉલટાવીને તો એને આપણે શું કહીએ છીએ, આપેલા સદિશનો ઋણ સદિશ, રાઈટ. સો અહીંયા ba જે છે ab નો ઋણ સદિશ થશે એટલે આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ, ab -ba અથવા તો ba -ab, રાઈટ. કોઈ કયા સદિશની સાપેક્ષમાં તમે લો છો એ વધારે મેટર કરે છે. અને તમને વ્યાખ્યામાં બી એ જ કીધું છે કે જે સદિશનું માન આપેલ સદિશના માન જેટલું જ હોય પરંતુ દિશા આપેલ સદિશની દિશાની વિરુદ્ધ દિશા હોય તો એવા સદિશોને આપણે શું કહીશું, આપેલા સદિશનો ઋણ સદિશ, રાઈટ. સો આ જે વસ્તુ છે તમારે ઋણ સદિશ માટે ધ્યાનમાં રાખવાની છે. ખાલી શું થઈ જશે, દિશા એની ઉલટાઈ જશે, રાઈટ. ઓકે. સો આ થઈ ગઈ વાત ઋણ સદિશની. એને કઈ રીતે લખાય, રાઈટ.
ઓકે, હવે નેક્સ્ટ આપણે જોવાનું છે, તમને કીધું છે કે વર્ડ આપ્યો છે મુક્ત સદિશ, એની તમારે વાત કરવાની છે. તો મુક્ત સદિશમાં શું કીધું છે કે એવા સદિશો જેના માન અને દિશાને બદલ્યા વગર તમે એનું સ્થાનાંતર કરી શકો, રાઈટ, કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને લઈ જઈ શકો, બટ ક્યારે, જ્યારે તમને ઓકે એ ટાઈપના જે સદિશો હોય એને આપણે શું કહીશું, મુક્ત સદિશો, રાઈટ. કંઈક આવું કે ધારો કે તમને કોઈ તમને સદિશ આપ્યો છે એ, રાઈટ, અને અહીંયા કોઈ જગ્યાએ તમને સદિશ આપી દીધો છે બી, રાઈટ. હવે જો આપણે સદિશના સરવાળાની વાત નથી કરી, પણ જ્યારે તમારે સરવાળો શોધવો હોય તો બે સદિશ કેવી રીતે હોવા જોઈએ, તો આ તમારો હશે a અને આવું કંઈક હશે તમારો સદિશ b, અને આ બંનેને જોઈન કરો તો તમને એનો સરવાળો મળે a b, રાઈટ. સો આ ટાઈપનું કંઈક હોય. હવે એની માટે તમારે b સદિશ જે આ પોઝિશનમાં જોઈએ. હવે આપણી પાસે તો એ રીતે નથી, પણ આપણે અત્યારે થ્રુઆઉટ જે ચેપ્ટરને વાત કરવાની છે 12th માં સદિશોની, તો એમાં આપણે મુક્ત સદિશોની જ વાત કરવાની છે, રાઈટ. સો આપણે આ સદિશને એનું માન અને દિશા બદલ્યા વગર, રાઈટ, ત્યાંથી આપણે એનું સ્થાનાંતર અહીંયા કરી શકીએ, રાઈટ, અને પછી તમારે સરવાળો શોધવો હોય તો તમે શોધી શકો, રાઈટ. ધ્યાન રાખજો કે જેવું છે એવું જ ઉઠાવીને તમારે અહીંયા મોકલવાનું છે. કદાચ એની દિશા આવી હોય તો પછી તમે એને આ દિશામાં ના લખી શકો, રાઈટ. મેં કીધું એમ કે એની માન અને એના દિશા જે છે ચેન્જ થવા જોઈએ નહીં, રાઈટ. સો આ રીતે આપણે કોઈ પણ જે સદિશોનું સ્થાનાંતર કરી શકતા હોઈએ એવા સદિશોને શું કહીશું, મુક્ત સદિશો. અને આપણે આજે ચેપ્ટર 10મું અને 11મું બંને જે ભણીશું એમાં આપણે હંમેશા શેની વાત કરીશું, મુક્ત સદિશોની જ વાત કરીશું, રાઈટ. ફિક્સ્ડ સદિશો પણ હોય છે, પણ એની તમારે અત્યારે ચર્ચા કરવાની નથી. કદાચ તમે આગળ ફર્ધર સ્ટડી કરશો તો એ ફિલ્ડમાં તમને લોકોને સદિશો વિશેની વાત આવશે, ત્યાં તમારે ફિક્સ્ડ સદિશ વિશે વાત કરવાની હોય છે, રાઈટ. બટ અત્યારે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે દરેક વખતે શું વિચારીશું કે આપણે શેના ઉપર પ્રોસેસ કરીએ છીએ, મુક્ત સદિશો પર, એટલે કે આપણે કોઈ પણ સદિશને એક જગ્યાએથી બીજી જગ્યાએનું માન અને દિશા બદલ્યા વગર સ્થાનાંતર કરી શકીએ, રાઈટ. સો આ થઈ ગઈ વાત સદિશોની, રાઈટ. ટોટલ 6 પ્રકારો અને મુક્ત સદિશોની વાત તમારે ધ્યાનમાં રાખવાની છે, રાઈટ. હવે ફટાફટ આપણે 10.1 ની ચર્ચા કરીએ. નાના નાના ક્વેશ્ચન છે કે 10.1 માં તમને શું કીધું છે, તો કે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 40 કિમીનું સ્થાનાંતર તમારે આલેખ દ્વારા દર્શાવવાનું છે, રાઈટ. બોલવામાં થોડું અઘરું છે, પણ તમે દોરશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ખાલી આલેખ દ્વારા વસ્તુ દર્શાવવાની છે, રાઈટ. તમને શું કીધું છે, ઉત્તરથી પૂર્વ, રાઈટ. આ તમારું ઉત્તર હશે, મતલબ કે નોર્થ, અને અહીંયા પૂર્વ. હવે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશ જવાનું છે, રાઈટ. એટલે કે તમને આવું કોઈ સદિશ મળશે ને, અહીંયા ખૂણો કેટલો બનશે, આ 30. ધ્યાન રાખજો આ 30 હોવો જોઈએ, અહીંયાથી 30 નહીં, આપણે ઉત્તરથી પૂર્વ તરફ જવાનું છે, રાઈટ. એટલે આ જે ખૂણો છે 30 નો હોવો જોઈએ, અને કેટલા કિલોમીટરનું સ્થાનાંતર કરવાનું છે, 40 કિલોમીટરનું. તો 30 અંશના ખૂણે તમે વિચારો કે 10 કિલોમીટર, 20, 30 અને 40, રાઈટ. સ્કેલ તમારે લખી દેવાનો અને આ ડિસ્ટન્સ કેટલું હશે, 40 કિલોમીટર, રાઈટ. સો બતાવી દીધું આપણે આલેખમાં, ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર, રાઈટ. સો આ બધી વસ્તુ એવી છે કે આ તમારું પર્ટિક્યુલર સદિશ થશે, અને એનાથી તમે જુઓ કે તમારું કેલ્ક્યુલેશન, કોઈ રિપ્રેઝન્ટેશન છે કેટલું ઈઝી થઈ જાય છે, રાઈટ. સો આ રીતે આપણે એને આલેખ પર પણ રિપ્રેઝન્ટ કરી શકીએ, ઓકે. ક્વેશ્ચન નંબર 2 અને 3 બંનેની વાત કરીએ તો તમારે ખાલી સદિશ રાશિ અને અદિશ રાશિને અલગ કરવાની છે, રાઈટ. અને એના વિશે ઘણું બધું તમને ઓલરેડી ખ્યાલ છે કે સપોઝ તમે લો છો 10 કિગ્રા. હવે કિગ્રા વસ્તુ એવી છે કે એમાં તમને દિશાની કોઈ જરૂર જ નથી, રાઈટ. સો એક એવી રાશિ હશે તમારી
અદિશ રાશિ થશે, રાઈટ। એના પછી તો કે 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં, રાઈટ। તો હવે ઓબ્વિયસલી ત્યાં તમને દિશા જ આપેલી છે, તો એ કેવી રાશિ હશે? સદિશ રાશિ હશે, રાઈટ। એના પછી તમને કીધું છે 40 અંશ, રાઈટ। હવે 40 અંશ એ નોર્મલી શું છે? તમારું તાપમાન છે, અને તાપમાનમાં આપણાને ખબર છે કે આપણાને ક્યાંય બી દિશાની જરૂર પડતી નથી, એટલે તમારી કેવી રાશિ હશે? અદિશ રાશિ હશે, રાઈટ। એના પછી તમને કીધું છે 40 વોટ, રાઈટ। તો 40 વોટ બી તમને ખબર છે, તમે લોકો ઇલેક્ટ્રિસિટી માટે યુઝ કરો છો, રાઈટ। અને મેં આપણે વાત કરી હતી કે જ્યારે તમે વિદ્યુતની વાત કરો છો તો એને આપણે શું કન્સિડર કરીએ છીએ? અદિશ રાશિ, રાઈટ। તો તમારું જે 40 વોટ છે શું હશે? અદિશ રાશિ। એના પછી તમને કીધું છે 10⁻⁹ કુલમ, રાઈટ। સો ત્યાં તમારે શેની વાત કરવાની છે? ઇલેક્ટ્રિક ચાર્જની, રાઈટ। સો તે તમારી રાશિ જે છે કેવી થશે? અદિશ, કેમ કે ત્યાં તમને ખબર છે કે તમે જ્યારે સર્કિટો બી જોઈન કરો છો ત્યાં તમને દિશાની જરૂર પડે છે, રાઈટ। સો એ તમારી જે રાશિ છે શું થશે? સદિશ રાશિ થશે, રાઈટ। અને છેલ્લું તમને આપ્યું છે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો તમે પ્રવેગ માટે યુઝ કરો છો, અને પ્રવેગ આપણાને ખબર છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે, રાઈટ। સો ત્યાં તમારો આન્સર શું આવશે? સદિશ, ઓકે। એના પછીના ક્વેશ્ચનમાં બી સેમ 5 અલગ અલગ રાશિ આપી છે, સમયગાળો, અંતર, બળ, વેગ અને થયેલ કાર્ય। તો એના માટે બી જ્યારે આપણે વાત કરીએ તો તમારે ત્યાં શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે સદિશ અને અદિશમાં તમારે એને વર્ગીકૃત કરવાની છે, રાઈટ। સો ઓબ્વિયસલી આપણાને ખબર છે કે બે જ ક્વોન્ટિટી એવી છે, એક બળ અને બીજો વેગ, એ બંનેમાં જ આપણાને દિશાની જરૂર પડે છે, રાઈટ। સો એ બંને તમારી સદિશ રાશિ હશે અને બાકીની બધી જ કેવી હશે? અદિશ રાશિ હશે, રાઈટ। એના પછી તમને 4th ક્વેશ્ચનમાં એક આકૃતિ આપી છે અને એના ઉપરથી તમારે સદિશોના પ્રકારની આપણે હમણાં જે વાત કરી એની વાત કરવાની છે કે કયા કયા પ્રકારના સદિશો તમને ત્યાં આકૃતિમાં મળશે, રાઈટ। સો એક તમને આપ્યું છે સદિશ A, B, D અને આ આપણો સદિશ આપ્યો છે C, રાઈટ। હવે તમને પહેલો જ ક્વેશ્ચન પૂછ્યો છે કે સમઉદ્ભવ સદિશો, તો સમઉદ્ભવમાં શું છે? એનું જે ઉદ્ભવ સ્થાન છે ફિક્સ હોવું જોઈએ, મતલબ કે એક જ હોવું જોઈએ, રાઈટ। સો અહીંયા આપણને ખબર છે કે A અને D માટે ઉદ્ભવ સ્થાન સેમ છે, તો A અને D શું થઈ જશે? સમઉદ્ભવ સદિશો। એવી રીતે બીજાની વાત કરીએ, રાઈટ। સો બીજું શું કીધું છે તમને? તો કે ક્વેશ્ચન શું છે? સમાન સદિશો, રાઈટ। તો સમાનમાં આપણને ખબર છે માન અને દિશા સરખા હોવા જોઈએ। હવે અહીંયા ચારે ચાર સદિશના માન તો સરખા જ છે, દિશાની તમે વાત કરો તો આપણને ખબર છે કે B અને D, રાઈટ, બંનેની દિશા કેવી છે? સમાન, એટલે બંને કેવા થશે? સમાન સદિશો, ઓકે। ઓબ્વિયસલી A અને C ની દિશા અલગ અલગ છે એટલે સમાન નહીં થાય, રાઈટ। અને ત્રીજું જે છે એ તમને કીધું છે સમરેખ પરંતુ સમાન નહીં। હવે સમરેખમાં તમારી પાસે બે પોસિબિલિટી છે, A અને C, D અને B, રાઈટ। પણ આપણે જોયું કે D અને B તો સમાન છે તો આપણે એને લખવાના નથી, તો તમારી પાસે સમરેખમાં કયા હશે? A અને C। અને સમરેખમાં આપણને ખબર છે કે દિશા આપણે જોવાની નથી, ખાલી શું જોવાનું? સમાંતર હોવા જોઈએ, રાઈટ। સો આ રીતે તમને ક્વેશ્ચનના આન્સર મળશે, ઓકે। સો તમને ખ્યાલ તમે ધ્યાનથી તમે વ્યાખ્યા સમજશો તો આ તમને ઈઝીલી ખ્યાલ આવી જશે, ઓકે। અને એના પછી તમને કીધું છે કે વિધાનો સત્ય છે કે અસત્ય તમારે જોવાનું છે, તો સૌથી પહેલું શું કીધું છે કે A અને માઈનસ એ સમરેખ છે। હવે ઓબ્વિયસલી A આવી રીતે હશે તો માઈનસ A ની ખાલી દિશા અલગ હશે, પણ આપણે જોયું કે A અને C બંને સમરેખ છે તો A અને માઈનસ એ બી સમરેખ જ હોવાના, રાઈટ। સો હંમેશા તમારું A અને માઈનસ એ શું હશે? સમરેખ હશે, એટલે વિધાન કેવું છે? સાચું। એના પછી કીધું છે કે બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો જ હોય છે, તો મેં તમને જ્યારે વ્યાખ્યા કીધી ત્યારે કે સમરેખ હોય તો માન સમાન હોય એવું જરૂરી નથી, રાઈટ। તો એ જે વિધાન છે એ કેવું થશે? ખોટું વિધાન થશે। એના પછી તો કે સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે। હવે માન સમાન હોય એનાથી
હોય જેના માન સરખા છે, રાઈટ. સો એ વિધાન બી તમારું કેવું થઈ જશે? અસત્ય થશે. અને ચોથું તમને કીધું છે કે સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન જ હોય છે, પણ એવું નથી. આપણે જોયું A અને C માન બી સમાન છે, સમરેખ બી છે, પણ એ બંને સમાન સદિશો નથી, રાઈટ. એટલે તમારું જે વિધાન છે કેવું થશે? ખોટું વિધાન થશે, રાઈટ. સો આ થઈ ગઈ વાત સ્વાધ્યાય 10.1 ની નાના ક્વેશ્ચન છે. તમારે સૌથી પહેલા સદિશોના પ્રકાર લખવાના અને એના પછી સ્વાધ્યાય 10.1 છે જે લખવાનું રહેશે, રાઈટ. નેક્સ્ટ વિડિયોમાં આપણે સદિશોના સરવાળા, બાદબાકી, એનો અદિશ સાથેનો ગુણાકાર અને બીજા કેટલાક સૂત્રો છે એની વિસ્તારમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.